જય ગૌ માતા, જય ગૌ માતા. હવે ટાણાના આંગણે આપણે સરસ મજાની ગૌશાળા જે બનાવી છે એમાં વૃદ્ધ બળદો, ગૌ માતા, જો આ ગૌ માતા છે શિંગડું ભાંગલા, કોકે ધાર્યું મારેલું છે. આવા તો અનેક ગૌ માતા છે, બળદો ઘણા છે, નંદી મહારાજ ઘણા છે. તો આ બધા અત્યારે પેટ ભરી રહ્યા છે. આજમાં 137 મણ નીણ આમાં નીરેથી અત્યારે જો ખાઈ ગયા છે. અને ખાસ કહેવાનું એ કે સુરતથી એક મારા મિત્રનો મેસેજ આવ્યો હતો હમણાં. એણે ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે અને એણે એમ પણ કીધું છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને યાદ કરજો, અમારથી થાય મહેનત કરશું આબોલ જીવ માટે. જો આ ટાણા વરલ રોડ છે અને આપણે એક્ઝેક્ટલી મગનભાઈના પંપની સામે આપણે ગૌશાળા છે. હવે સુરતથી જે ફોન આવ્યો હતો એને અત્યારે હાલમાં યોગદાન આપ્યું છે. એક 6,000 રૂપિયા આવ્યા છે યોગદાનમાં, એક 1,000 રૂપિયા આવ્યા છે અને એક 500 રૂપિયા આવ્યા છે ને એક 200 રૂપિયા, એમ કરીને 7,700 રૂપિયા આજમાં યોગદાન આવ્યું છે સુરતથી. અને હજી જ્યારે જરૂર પડે ત્યારે નીરાવથી માંડીને, દવાથી માંડીને કોઈ પણ વસ્તુ હોય તો મને ફોન કરવાનું કીધું છે. એટલે ખાસ આવા દાતાશ્રીને ગૌમાતા હંમેશા ખુશ રાખે અને આવા અબોલ જીવના પેટ ભરે. જો આ તમે બળદ જો, આ બધા આંકી આંકીને કાઢી નાખેલા છે. મતલબમાં આપણું એક જ લક્ષ્ય છે, આ ગૌ માતા છે. જો અહીંયા ધાર્યું મારેલું છે, શિંગડું જો ભાંગી નાખ્યું. હવે આપણું એક જ લક્ષ્ય છે, ટાણાના આંગણે આવી સરસ મજાની આ ધરતી ઉપર આવું આયોજન થયું છે. તો આ બધાય જે જીવ છે એ જીવને એના માલિકે ઘરેથી તરસોડી દીધેલા છે. 500, 700 વીઘા જમીન ખેડીને આજે એને બેઠા બેઠા ખાવાનો સમય આવ્યો ત્યારે એને રોડે કાઢી મૂક્યા છે. તો આના પેટ ભરવાનું અને આને ટાઈમે દવા મળી જાય અને આને ટાઈમે પાણી મળી જાય, આ વ્યવસ્થામાં આપણે આ સરસ મજાની ગૌશાળા કરી છે. એક પણ જીવ આપણી પાસે હારો નથી, આ બધા ઘરેથી તરસોડી દીધેલા છે. અને બીમાર આ વોર્ડની અંદર છે બીમાર. અત્યારે સફાઈનું કામ ચાલે છે. જુઓ તમે આ બધા બીમાર. આ છે, આ નંદી છે 3 પગવાળો છે. એક હામો નંદી જે બેઠો એ 3 પગવાળો છે. અને આવી રીતે હાવ ચોખ્ખાઈ થાય. રાતે કે આ વોર્ડમાં રહે આપણા બળદ. અત્યારે જો આમ હાવણો મારીને ચોખ્ખું કરી નાખવાનું, પછી અંદરનો શેડે અત્યારે ચોખ્ખો થાય છે. અને આગળ આ બપોરે થાય એટલે બપોરથી પછી આ સફાઈ થઈ જાય એટલે આ વોર્ડમાંથી બળદ આ સફાઈ વોર્ડમાં પાછા આવી જાય છે. બરાબર. એટલે આ જે દાન આપ્યું છે 7,700નું, ગૌ માતા હંમેશા એ દાતાશ્રીને ખુશ રાખે અને આવી રીતે અબોલ જીવના પેટ ભરતા રહે એવી શુભેચ્છા. જય ગૌ માતા, જય ગૌ માતા.